हेलो दोस्तों, वेलकम टू ट्रांजिशन क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો DGVCL ની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની અત્યારે પોલ ટેસ્ટ અને રિટર્ન એક્ઝામની તારીખ આવી ગઈ છે, બરાબર। નોટિફિકેશન છે એ બધાને મળી ગયું હશે, DGVCL ની વેબસાઇટ ઉપર મળી ગયું છે, ટ્વિટરમાં અથવા આપણા જે કાંઈ પણ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપ છે એની અંદર પણ મેં નોટિફિકેશન જે છે એ PDF મોકલી દીધી છે, બરાબર। એટલે તમે હજી ન જોયું હોય તો ત્યાંથી તમે મેળવી શકો છો, ઓકે। અથવા તમે મને મેસેજ કરશો તો હું તમને ત્યાંથી મોકલી દઈશ, ઓકે। હવે એક્ઝામ ડેટની વાત કરીએ તો સૌથી પહેલા પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ છે, બરાબર। તમારે પોલ ચડવાનો જે ટેસ્ટ છે એ પોલ ટેસ્ટ છે એ 22 ડિસેમ્બર 2024 લેવાના આવશે, બરાબર। એટલે આજે માની લ્યો કે હવે 10 દિવસ જેવું બાકી છે, બરાબર। 22 ડિસેમ્બરની અંદર તમારું પોલ ટેસ્ટ 2 દિવસ પહેલા નોટિફિકેશન આવી છે, પણ વિડીયો હું આજે 2 દિવસ પછી બનાવું છું, બરાબર। 22 ડિસેમ્બરના દિવસે તમારે પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ કરવાનો છે અને એમાં તમે સક્સેસફુલી પાસ થઈ જાવ તે પછી તમે પરીક્ષા આપી શકશો, બરાબર। એટલે પરીક્ષાની જે ટેન્ટેટિવ ડેટ આપેલી છે, ટેન્ટેટિવ ડેટ આજી વખતે આખી જે નોટિફિકેશન છે એ ઇંગ્લિશમાં આપેલી છે, એટલે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોઈ શકે। ટેન્ટેટિવ ડેટનો મતલબ છે કે બની શકે કે પરીક્ષા હજી પાછળ જઈ શકે, બરાબર। આગળ આવવાની શક્યતા બહુ ઓછી છે, પણ પાછળ જઈ શકે એવી શક્યતા છે। પણ આપણે એવું જ માનીને હાલવાનું કે ભાઈ 5 તારીખે પેપર લેવાય જ જશે। આ ટેન્ટેટિવ ડેટ કીધું છે, બની શકે કંઈ આગળ પાછળ થોડું ઘણું પાછળ જાય તો મે બી 5-10 દિવસની આસપાસ, એનાથી વધારે એનું એવું ના હોય કે 2 મહિના પાછળ વહી જાય, બરાબર। ટેન્ટેટિવ ડેટ આપી દીધી છે રિટર્ન ટેસ્ટની, બરાબર। તો કે 5 જાન્યુઆરી 2025 રોજ 5 જાન્યુઆરી 2025 રોજ તમારી MCQ એક્ઝામ, રિટર્ન ટેસ્ટનો મતલબ MCQ એક્ઝામ, બરાબર। 100 માર્ક 100 MCQ હશે। હવે તમને આઈડિયા આવી ગયો છે, કારણ કે નવા સિલેબસ પ્રમાણે 100 માર્કની પરીક્ષા લેવાય છે, બરાબર। જે જૂનો સિલેબસ હતો તો એમાં એવું હતું કે 75 માર્કની પરીક્ષા હતી, 25 માર્કના તમારા પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ હતા, બરાબર। એટલે એ 100 માર્કનું કમ્પ્લીટ થતું, પણ હવે શું કરી નાખ્યું કે પોલ ક્લાઇમ્બિંગની અંદર તો બધાય કવર કરી જ લે છે, એટલે એ તમારે ખાલી આમ શું કહેવાય કે પાસ જ કરવાનું છે, બરાબર। એની અંદર તમે પાસ થઈ ગયા તે પછી તમે આ પરીક્ષાની અંદર 100 માર્કમાં જેટલું સારામાં સારું મેરિટ લેવશો એ મેરિટ પ્રમાણે તમને જોબ મળશે। મેઇન વસ્તુ આ જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ ITI કરેલું હોય, બરાબર, અને ત્યાર પછી જેને DGVCL ની અંદર એપ્રેન્ટિસ કરેલું હોય એના માટેની પોસ્ટ છે, બરાબર। એટલે ડાયરેક્ટ ત્યાંથી તમને તમારા જે કંઈ પણ સર્કલ ને એ બધા હશે ત્યાંથી તમને કોલ લેટર મળી જશે, ઓકે। એટલે ખાસ ધ્યાન રાખજો, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે હવે ફોર્મ ક્યાંથી ભરવાનું છે। ફોર્મ નથી ભરવાનું, તમારા પહેલેથી જ તમે જે એટલે કોઈ એપ્રેન્ટિસ કરેલું છે એ વિદ્યાર્થી મિત્ર માટે છે, બરાબર। એટલે 5 જાન્યુઆરી બરાબર 2025 તમારી રિટર્ન એક્ઝામ છે, એટલે એના પ્રમાણે તમે જુઓ ને તો કેટલા દિવસ તમારે 20 થી 22 દિવસ જેટલો સમય છે, બરાબર। 20 થી 22 દિવસ જેટલો સમય છે તૈયારી કરવા માટે। એટલે પોલ ક્લાઇમ્બિંગ અને સાથે તમારે પ્રિપેરેશન પણ કરવાની છે, ઓકે। એટલે બેય વસ્તુ તમારે ડેઈલી હવે તૈયારી કરવાની થશે, બરાબર। હવે 100 માર્કના પેપરની અંદર તમને આઈડિયા છે કે કોઈ નેગેટિવ માર્કિંગ નથી, એ તમારા માટે બેસ્ટ વસ્તુ છે। એટલે 100 માર્કના 100 MCQ, 1 MCQ નું 1 માર્ક, બરાબર, એ તમારે તૈયાર કરવાનો થશે, ઓકે। હવે એનો મેં આની પહેલા જ મેં વિડીયો બનાવેલો હતો કે 100 માર્કના પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી, બરાબર। એ તમને અહીંયા હું ઓલો સ્ક્રીનશોટ દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઉં છું, એ વિડીયો શાંતિથી તમે જોઈ લેજો। એટલે 100 માર્કની તૈયારી કેમ કરવી એ તમને ત્યાંથી ખબર પડી જશે, બરાબર। હવે એ ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને એવી ઈચ્છા છે કે આપણે ફટાફટ 20 દિવસની અંદર કંઈક રિવિઝન, ક્વિક રિવિઝન થઈ જાય એવું કંઈક આપણે કરવું છે, તો એના માટે આપણી ટ્રાન્ઝિશન ક્લાસીસ જે આપણી એપ્લિકેશન છે એની અંદર કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર। કોર્સની પ્રાઇસ 600 રૂપિયા છે, 600 રૂપિયાની અંદર આપણે કોર્સ લોન્ચ કરેલો છે, બરાબર। એની અંદર ક્વિક રિવિઝન થઈ જાય, તૈયારીઓ તમે કરેલી હોય, તમારે એમ થાય કે ભાઈ હવે 20 દિવસની અંદર આપણે ફટાફટ રિવિઝન ને એવું બધું થઈ જાય, બરાબર, તો એ 600 રૂપિયાનો કોર્સ છે એ તમે ત્યાંથી પરચેસ કરી શકો છો। ફરજિયાત નથી, તમારી ઈચ્છા હોય, તમને મજા આવે તો જ કરવાનો છે, બરાબર। નકર તમે જે તૈયારી કરેલી છે તો એ તૈયારી પ્રમાણે તમે આગળ વધો, ઓકે। આ તો જે વિદ્યાર્થી મિત્રોને ઈચ્છા હોય કે આપણે કંઈક ક્વિક રિવિઝન કરીએ કે ફટાફટ કંઈક આપણને રિવાઇઝ થઈ જાય, બધું આવડી જાય, એના માટેનું છે, બરાબર। તો એ લોકો જેની ઈચ્છા હોય એ પરચેસ કરી શકે છે। 600 રૂપિયા આપણે પ્રાઇસ રાખેલી છે, બરાબર। 3 મહિના સુધીની વેલિડિટી રહેશે, 3 મહિના સુધી, માનો કે પરીક્ષા પાછળ જાય તોય 3 મહિના, અને બીજા જે કંઈ પણ વિડીયોઝ હશે, બરાબર, પરીક્ષાને લગતા, તો એ બધા હું એની અંદર એડ કરતો જઈશ, જે નવું કંઈ પણ આવતું હોય, બરાબર। પેપર સોલ્યુશન, જૂના પેપર સોલ્યુશનના વિડીયોઝ જુઓ, PGVCLના, DGVCLના એના મેં વિડીયો બનાવેલા છે, એ બધા વિડીયોઝ જુઓ એટલે તમને આઈડિયા આવે કે આવા પેપર પૂછાયેલા છે। તમારી પાસે જૂના પેપર હોય તો મને મોકલી દો, તો એના વિડીયો સોલ્યુશન હું બનાવી દઈશ, બરાબર। એટલે ફૂલ મહેનતમાં લાગી જવાનું છે હવેના જે 20-22 દિવસ આપણી પાસે છે એની અંદર, તો બની શકે કે ભાઈ આપણે આની અંદર સિલેક્શન થઈ અને સરકારી નોકરી
મેળવી શકીએ. ઓકે, કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો અથવા આપણો નંબર આપેલો છે એની અંદર તમે મેસેજ કરજો. બરાબર, તમારી અનુકૂળતા મુજબ, મારી અનુકૂળતા મુજબ હું તમને આન્સર આપી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.